કલ્પના કરો એક એવા બિઝનેસ પ્લાનની જે એક સામાન્ય ડેરી ફાર્મને ખરેખર કહું તો પૈસા કમાવાના મશીનમાં ફેરવી શકે. શું આવું શક્ય છે? હા, બિલકુલ. ચાલો આજે આખી ફોર્મ્યુલાને જરા ઊંડાણથી સમજીએ. સ્ક્રીન પર જે આંકડો છે એને જરા ધ્યાનથી જુઓ. 18 લાખ રૂપિયા. અને ના, આ કોઈ હવામાં કરેલી વાત નથી. આ એક વર્ષની કમાણીનો એ આંકડો છે જેની પાછળ એક આખી સિસ્ટમ છુપાયેલી છે. અને એ સિસ્ટમ શું છે એ જ આપણે આજે જોવાના છીએ. પણ તરત જ મનમાં સવાલ આવે, ખરું ને, કે શું ફક્ત 5 થી 7 લાખના રોકાણ પર આટલું મોટું વળતર એક વર્ષમાં? મોટાભાગના લોકો તો સીધું જ કહી દેશે, અરે આ તો અશક્ય છે. પણ હકીકત એ છે કે હજારો સફળ પશુપાલકો ખબર પણ ના પડે એમ બસ આ જ પદ્ધતિને અનુસરી રહ્યા છે. જુઓ, આ બધું સમજવા માટે સૌથી પહેલાં મગજમાં એક વાત એકદમ સ્પષ્ટ કરી લઈએ. ગાયો પાળવી અને ગાયોનો બિઝનેસ કરવો, આ બે બિલકુલ અલગ વસ્તુઓ છે. એકમાં બધો આધાર નસીબ પર હોય છે, જ્યારે બીજામાં હોય છે પાક્કી ગણતરી, ચોક્કસ આયોજન અને એક મજબૂત સિસ્ટમ. અને સાચું કહું તો આ જ સફળતા અને નિષ્ફળતા વચ્ચેની પાતળી ભેદરેખા છે. તો ચાલો આ સફળ ડેરી બિઝનેસની આખી બ્લૂપ્રિન્ટને સમજવા માટે આ 6 સ્ટેપ્સમાંથી ફટાફટ પસાર થઈએ. 1. ચોંકાવનારો બિઝનેસ આઈડિયા. સ્માર્ટ શેડનું રહસ્ય. યોગ્ય ગાયોની ખરીદી, આવકના 4 સ્ત્રોત, સૌથી મોટો ખતરો અને છેલ્લે ફાર્મથી સામ્રાજ્ય સુધી. તો પહેલો મુદ્દો, એક ચોંકાવનારો બિઝનેસ આઈડિયા. જુઓ, અત્યારના સમયમાં જ્યાં સારી નોકરીઓ શોધવી દિવસે ને દિવસે મુશ્કેલ બનતી જાય છે, ત્યાં ડેરી ફાર્મિંગ એક ખરેખર મજબૂત વિકલ્પ બનીને સામે આવી રહ્યું છે. પણ મોટાભાગના લોકો શું કરે છે? જેવું ડેરી ફાર્મિંગનું વિચારે એટલે સીધા જઈને ગાયો ખરીદી લે. અને આ જ એમની સૌથી પહેલી અને સાચું કહું તો સૌથી મોંઘી ભૂલ સાબિત થાય છે. એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. સફળ થવું હોય તો ગાયો ખરીદવી એ પહેલું નહીં, પણ લગભગ છેલ્લું પગલું હોવું જોઈએ. તો સવાલ એ છે કે પહેલું પગલું શું? પહેલું પગલું છે બિઝનેસનો પાયો નાખવો. અને એ પાયો એટલે સ્માર્ટ શેડ. ગાયો ફાર્મ પર આવે એ પહેલાં આ વસ્તુ એકદમ તૈયાર હોવી જોઈએ. અને આને કોઈ સામાન્ય છાપરું સમજવાની ભૂલ ના કરતા. આ આખા બિઝનેસનો માસ્ટર પ્લાન છે. સ્માર્ટ શેડ એ માત્ર એક ઇમારત નથી, પણ એક એવી સ્માર્ટ સિસ્ટમ છે જે આપોઆપ ખર્ચ ઘટાડે છે અને નફો વધારે છે. અને સારી વાત એ છે કે આ માસ્ટર પ્લાન માટે કોઈ 5 સ્ટાર હોટેલ જેવું બાંધકામ નથી કરવાનું. બસ કેટલીક સાધારણ જરૂરિયાતો પૂરી થવી જોઈએ, જેમ કે 600-700 ચોરસ ફૂટની જગ્યા હોય, ઊંચાણવાળી જમીન પર હોય, ચારે બાજુથી હવા ઉજાસ આવે, રાત્રે લાઇટ હોય અને શિયાળા માટે તાડપત્રીની વ્યવસ્થા હોય. બસ આટલું જ. પણ આ સ્માર્ટ શેડ સિસ્ટમનો અસલી જાદુ તો હવે શરૂ થાય છે, અને એ આ 3 પગલાંમાં છુપાયેલો છે. પહેલું, ઢાળવાળો સિમેન્ટનો ફ્લોર. બીજું, એક નાનકડી ડ્રેનેજ ચેનલ. અને ત્રીજું, શેડની બરાબર બાજુમાં નેપિયર કે પાકચોંગ ઘાસનું ખેતર. બસ આ 3 વસ્તુઓ ભેગી મળે એટલે સમજો કે એક ક્રાંતિકારી સિસ્ટમ તૈયાર. તો આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે? એ બનાવે છે સ્લરી. હવે આ સ્લરી શું છે? એ છે ગાયના મૂત્ર અને ગોબરનું ધોવાણ થઈને બનેલું પાણી. અને આને કચરો તો બિલકુલ ના સમજતા. આ તો દુનિયાનું શ્રેષ્ઠ લિક્વિડ ઓર્ગેનિક ખાતર છે, જે પેલી ડ્રેનેજ ચેનલ દ્વારા સીધું બાજુના ઘાસના ખેતરમાં પહોંચી જાય છે. આનો ફાયદો એટલો મોટો છે કે કલ્પના બહાર છે. ઘાસચારા માટે બહારથી ખાતર ખરીદવાનો જે ખર્ચ છે એ 100% શૂન્ય થઈ જાય છે. 0. આ કોઈ ચમત્કાર નથી, પણ વિજ્ઞાન પર આધારિત એક જાદુઈ સિસ્ટમ છે જે સીધો જ નફામાં વધારો કરે છે. ઓકે, તો હવે આપણો સ્માર્ટ શેડ તૈયાર છે. પાણી અને વીજળીની વ્યવસ્થા પણ થઈ ગઈ છે, અને બાજુના ખેતરમાં લીલું છમ ઘાસ પણ લહેરાઈ રહ્યું છે. હવે સમય આવ્યો છે ફાર્મની સૌથી મુખ્ય સંપત્તિ, એટલે કે ગાયો ઘરે લાવવાનો. પણ સાવધાન, જેવું પશુ બજારમાં પગ મૂકીએ ત્યાં જ અસલી પરીક્ષા શરૂ થાય છે. ચારે બાજુ દલાલોનું એવું ચક્કરવ્યૂહ હોય છે કે એ લોકો કોઈ પણ ગાય માથે મારી શકે છે. એમની ચીકની ચૂપડી વાતોમાં આવ્યા વગર પોતાની સમજ વાપરવી અહીંયા સૌથી જરૂરી છે. તો પછી સવાલ એ છે કે સારી ગાય ઓળખવી કેવી રીતે? જુઓ, આ એના કેટલાક મુખ્ય લક્ષણો છે. સૌથી પહેલાં તો જાતિ, જેમ કે હોલ્સ્ટીન ફ્રિઝિયન ક્રોસ, સાહીવાલ કે ગીર. પછી એનું આંચળ મોટું અને સમાન હોવું જોઈએ. આંખો એકદમ સ્પષ્ટ અને ચમકદાર હોવી જોઈએ, અને પીઠ સીધી.
અને હા, જો એકવાર વ્યાણ થયેલી અથવા તો ગર્ભવતી ગાય મળી જાય તો એનાથી ઉત્તમ રોકાણ બીજું કોઈ નથી. સરસ, તો હવે ફાર્મ શરૂ થઈ ગયું છે, ગાયો આવી ગઈ છે. હવે વાત કરીએ સૌથી મહત્વની, પૈસા ક્યાંથી આવશે? અને ડેરી બિઝનેસની સૌથી મોટી મજા જે છે કે અહીં પૈસા કમાવાનો રસ્તો એક નથી, પણ એક સાથે 4 રસ્તા ખુલે છે. તો ચાલો હવે એ નફાનું જાદુઈ બોક્સ ખોલીએ અને જોઈએ કે આ બિઝનેસમાં નફાના 4 દરવાજા કયા છે. યાદ રાખજો, આ માત્ર દૂધ વેચવાનો ધંધો નથી, આ તો એક સંપૂર્ણ ફાઇનાન્શિયલ સિસ્ટમ છે. આ ટેબલ આ આખા બિઝનેસ મોડલનું હૃદય છે. ચાલો સમજીએ. પહેલી આવક દૂધ. એ છે દૈનિક રોકડ, જે ફાર્મના રોજબરોજના ખર્ચા કાઢી આપશે. પછી જ્યારે ક્યારેક દૂધના ભાવ ઘટે ત્યારે આવે છે માસ્ટર સ્ટ્રોક, ઘી અને પનીર બનાવીને વેચવું. ત્રીજી આવક છે ગાયનું છાણ, જેને કાળું સોનું કહેવાય છે. અને ચોથું વાછરડા. એ તો ફાર્મની ફિક્સ ડિપોઝિટ છે, જે ભવિષ્યમાં કોઈ પણ લોન લીધા વગર બિઝનેસને મોટો કરવામાં મદદ કરે છે. ઓકે, કમાણીની વાત તો બહુ જ સરસ છે, પણ આ બધા સપનાઓ અને પ્લાનિંગની વચ્ચે એક કડવી વાસ્તવિકતા પણ છે. એક એવો મોટો ખતરો જેને જો નજરઅંદાજ કરવામાં આવે તો એ રાતોરાત બધું જ બરબાદ કરી શકે છે. અને આ બિઝનેસનો નંબર 1 દુશ્મન, એનો બિઝનેસ કિલર છે, બીમારી. માત્ર એક નાનકડી બેદરકારી અને વર્ષોની મહેનત અને લાખોનું રોકાણ બધું જ માટીમાં મળી શકે છે. ખાસ કરીને આ 3 રોગોથી ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. FMD એટલે કે ખરવા મુવાસા, ગળસુંડો અને બ્લેક વોટર. આ રોગો સૌથી ઘાતક સાબિત થઈ શકે છે. એક વાત સ્પષ્ટ છે, પશુઓના સ્વાસ્થ્ય સાથે કોઈ જ બાંધછોડ ચાલે નહીં. અને આ એક વાક્ય યાદ રાખવા જેવું છે. રોગ ફાર્મમાં પ્રવેશ્યા પછી મોંઘી દવાઓ ખવડાવવા કરતાં તેને ફાર્મની બહાર રાખવો વધુ સમજદારીભર્યું છે. સીધી વાત છે. સમયસર રસીકરણ અને ફાર્મમાં સાફસફાઈ રાખવી એ હજારો રૂપિયાની દવાઓ કરતાં ઘણું સસ્તું અને વધુ અસરકારક છે. તો બસ આ છે આખું માસ્ટર પ્લાન, ફાર્મથી સામ્રાજ્ય સુધીનો રસ્તો. જો સાચું આયોજન, સખત મહેનત અને સૌથી અગત્યનું એક યોગ્ય સિસ્ટમને વળગી રહેવામાં આવે તો એક નાનું ફાર્મ પણ એક મોટા સામ્રાજ્યમાં ફેરવાઈ શકે છે. ચાલો આખી વાતને 5 સરળ સ્ટેપ્સમાં ફરીથી સમજી લઈએ. 1. સ્માર્ટ શેડ અને ઘાસચારાની સિસ્ટમ બનાવો. 2. યોગ્ય પશુધન ખરીદો. 3. કાચા દૂધથી પ્રાથમિક આવક શરૂ કરો. 4. નફાના બીજા રસ્તા ખોલો. અને 5. સૌથી અગત્યનું, કડક રોગ નિવારણનો અમલ કરો. તો આ એક સાબિત થયેલી બ્લૂપ્રિન્ટ તો સામે છે. હવે અસલી સવાલ એ છે કે આ બ્લૂપ્રિન્ટનો ઉપયોગ કરીને શું નિર્માણ કરી શકાય? આ જ વિચાર સાથે આજના આ વિશ્લેષણનો અંત કરીએ.